ઘણી રીતે પછાત ગણવામાં આવે છે. તો બક્ષી પંચે એ વખતે 82 જ્ઞાતિઓને ઓળખી કાઢી આખા ગુજરાતમાંથી અભ્યાસ કરીને. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુજરાતના એ જમાનાના બહુ જ અગ્રગણ્ય સમાજશાસ્ત્રી ડૉક્ટર તારાબેન પટેલ, જે ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અધ્યક્ષ પણ હતા, એમની રાહબરી નીચે આ સામાજિક સંશોધન થયું. અને સાથે એ જમાનાના મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પ્રોફેસર CN વકીલ એ પણ એમની ટીમમાં હતા. તો 1976 પછી આપણે ત્યાં જે 82 જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવામાં આવ્યો, ત્યાર પછી અલગ અલગ પંચો દ્વારા નવી નવી જ્ઞાતિઓ ઉમેરાતી ગઈ. તો એ પછી આપણે ત્યાં રાણે કમિશન આવ્યું, જસ્ટિસ રાણે કમિશન આવ્યું, એ પછી ગોપાલકૃષ્ણન કમિશન આવ્યું, અને એ પછી ડૉક્ટર જજ સુગનાબેન ભટ્ટ કમિશન આવ્યું. તો આ 4 કમિશનો, બક્ષી કમિશનથી શરૂ કરીને જસ્ટિસ સુગનાબેન ભટ્ટ સુધીનું જે કમિશન છે, એ કમિશને સમયાંતરે જે નવી નવી જ્ઞાતિઓને આમાં સમાવેશ કરવામાં આવ્યો, એ દ્વારા અત્યારે 147 સમૂહો આપણે ત્યાં છે. તો આ 147 સમૂહોની વસ્તી 40% છે. તો આપણે જોયું કે કહેવાતી ઉપલી જ્ઞાતિઓ 20% છે, દલિતો, આદિવાસીઓ અને બક્ષી પંચની જ્ઞાતિઓ એ ભેગા થઈને 63% છે. તો 63% અને આ 20% થઈને 83% વસ્તી થઈ. 5% વસ્તી ગુજરાતમાં એવી છે કે જે ન તો એ કહેવાતી ઉપલી જ્ઞાતિઓમાં છે, ન તો કહેવાતા પછાત વર્ગોની અંદર છે. જેમ કે સોની જ્ઞાતિ છે, લોહાણા જ્ઞાતિ છે, અથવા જે લોકો સ્થળાંતરિત થઈને ગુજરાતમાં સ્થાયી થયેલા છે, એવા લોકો આશરે 5% ગણી શકીએ આપણે. તો 83%ની અંદર 5%ને ઉમેરીએ તો 88% થયા. આ 88%માં હવે જે બાકીના 12% રહ્યા એ ગુજરાતની ધાર્મિક લઘુમતીઓ છે. અને એ 12%ની અંદર તમે જોશો તો 9% મુસ્લિમ્સ છે, અને બાકીના જે 3% છે એ ક્યાં તો ખ્રિસ્તી છે, ક્યાં તો પારસી છે, જૈન છે, શીખ છે, એ પ્રકારની ધાર્મિક લઘુમતી છે. તો મિત્રો, જોયું કે આખા ગુજરાતની અંદર આપણે અત્યારે જોવાનો પ્રયત્ન કરીએ તો જેને આપણે SC ST OBC કહીએ છીએ, એ ગુજરાતની કુલ વસ્તીના 63% છે, અને 20% છે એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને પાટીદારો છે. તો આ રીતે ગુજરાતની એક જ્ઞાતિ વ્યવસ્થાનું એક આંકડાકીય જો આપણે આકલન કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એને ભારત સાથે જોડી શકીએ એમ છીએ આપણે. ભારતની પણ જે વસ્તી વિષયક માહિતી છે, વસ્તી વિષયક માહિતી કંઈક આવી જ છે. થોડો ઘણો તફાવત છે એ માઇનોરિટીઝમાં, લઘુમતીની વસ્તીની અંદર છે. બાકી સામાન્ય રીતે તમે જોશો કે ગુજરાતની અંદર 15% આદિવાસીઓ છે, તો ભારતમાં 8% આદિવાસીઓ છે. ગુજરાતમાં 8% દલિતો છે, તો ભારતમાં 15% દલિતો છે. તો આમ બે આંકડા એકબીજા સાથે જોડવાનો પ્રયત્ન કરીએ અને એને જો મિલાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે કદાચ બહુ જ સ્વાભાવિક રીતે અને બહુ કોન્ફિડન્ટલી કહી શકીએ કે ભારતનું વસ્તી વિષયક માળખું અને ગુજરાતનું વસ્તી વિષયક માળખું એ લગભગ એકબીજાની ઘણી નજીક છે. તો આ પરિસ્થિતિ અત્યારે વર્તમાન ગુજરાતની અંદર છે. પણ મારે એક ખાસ વાત કહેવી જોઈએ છે, ખાસ કરીને આપણે જ્ઞાતિ વ્યવસ્થા અને આદિવાસીઓની જ્યારે સમજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ જો જોવાનો પ્રયત્ન કરીએ તો આદિવાસીઓ પરંપરાથી હિન્દુ ધર્મના અનુયાયી નથી. અત્યારે મોટાભાગના આદિવાસીઓ પોતાને હિન્દુ ધર્મ તરીકે જુએ છે, અથવા તો એ લખાવે પણ છે. કેટલાક ખ્રિસ્તી આદિવાસીઓ પણ છે. પણ તમે જોશો જ્ઞાતિ વ્યવસ્થાને જો આદિવાસી સાથે જોડવાનો પ્રયત્ન કરીએ આપણે તો આદિવાસીઓમાં જ્ઞાતિ વ્યવસ્થા નથી, સમૂહો છે. જેમ કે ગામિત છે, ચૌધરી છે, વસાવા છે, ભીલ છે, કાથોડી છે, ધોડિયા છે, ઘણા બધા આદિવાસી સમૂહો છે, પણ જ્ઞાતિ નથી. જ્ઞાતિ હિન્દુઓની અંદર છે. તો આ એક જ્ઞાતિ અને ધર્મ અને આદિવાસી, આ ત્રણના સંદર્ભમાં જો જોવાનો પ્રયત્ન કરીએ તો આદિવાસીઓનો જે પરંપરાગત ધર્મ છે પ્રકૃતિ ધર્મ છે, એનિમિઝમ જેને કહીએ છીએ આપણે. હિન્દુઓના દેવ દેવતાઓ અને એ બહુ પછીના વર્ષોમાં આદિવાસીને સાથે થયા, અને એટલે તમે જોશો કે એ હિન્દુ જ્ઞાતિ વ્યવસ્થાની અસર આદિવાસીઓમાં થઈ
અને M.N. શ્રીનિવાસે એક સંસ્કૃતિકરણનો ખ્યાલ આપણને આપ્યો. સંસ્કૃતિકરણનો ખ્યાલ તમને બહુ સ્પષ્ટ રીતે હિન્દુઓની જ્ઞાતિ વ્યવસ્થા અને આદિવાસી સમાજને જોડવાનો પણ એક પ્રયત્ન છે. M.N. શ્રીનિવાસ શું કહે છે સંસ્કૃતિકરણની અંદર કે કોઈ પણ આદિવાસી અથવા કહેવાતી નિમ્ન જ્ઞાતિ જ્યારે એનાથી કહેવાતી ચઢિયાતી જ્ઞાતિઓનો એની જીવનશૈલીનું અનુકરણ કરે છે, એના રિવાજો અપનાવે છે, એની રીત રસમો અપનાવે છે, એની જીવનશૈલી અપનાવે છે અને એ દ્વારા પોતાની જ્ઞાતિનો એક સામૂહિક દરજ્જો ઊંચો લાવવાનો પ્રયત્ન કરે છે, એને આપણે સંસ્કૃતિકરણ કહીએ છીએ. તો આજે આદિવાસી સમાજની અંદર લગ્નની અંદર જો બ્રાહ્મણને બોલાવવામાં આવે અને એ દ્વારા જો વિધિ કરવામાં આવે તો એક સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે. તો એ દ્વારા જ્ઞાતિ અને આદિવાસી સમાજ વચ્ચેનો સંબંધ છે. તો મિત્રો, અત્યારે જ્યારે આપણે આદિવાસી સમાજને જ્ઞાતિને ભણાવવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આવું ચિત્ર ઉપસ્થિત થાય છે અને એને કારણે પણ જ્ઞાતિ વ્યવસ્થા અને આદિવાસી વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોને આપણે કદાચ જુદી રીતે જોઈ શકીએ એમ છીએ. હવે જો અત્યારના લોકશાહી ભારતમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને મેં તમને ફરી યાદ દરાવું કે આપણો એક હેતુ હતો જ્ઞાતિવિહીન સમાજ રચનાનો, પણ જ્ઞાતિવિહીન સમાજ રચના આપણે નથી કરી શક્યા આઝાદીના 60-65 વર્ષ પછી. પણ બહુ દૂરનો ઉદ્દેશ્ય બની ગયો છે આપણે ત્યાં. તો જ્ઞાતિનું જે મહત્ત્વ, જે સૌથી વધારે મહત્ત્વ જો આપણે ખાસ કરીને ઘુરીના 6 લક્ષણોનો જોવાનો પ્રયત્ન કરીએ તો લગ્ન છે, મેરેજ છે. લગ્ન મેં પહેલાં પણ આપણે કહ્યું કે જે બીજી સામાજિક સંસ્થાઓ છે એની સાથે જ્ઞાતિને બહુ જ નજીકનો ગરોબો છે. આપણે લગ્ન લઈ લઈએ. જ્ઞાતિ વ્યવસ્થા આજે પણ ભારતમાં મજબૂત રીતે ટકી રહી હોય તો એના ઘણા કારણોમાંનું એક કારણ છે જ્ઞાતિ વ્યવસ્થાના લગ્નના નિયમો, અંતરલગ્ન જેને કહીએ છીએ આપણે એ. તો અંતરલગ્નની જે આખી જે વ્યવસ્થા જે હિન્દુઓની જ્ઞાતિ વ્યવસ્થામાં ઊભી થઈ, એણે જ્ઞાતિને મજબૂત કરવાનો અથવા ટકાવી રાખવાનો, એનું સાતત્ય રાખવાનો બહુ જ મોટો ફાળો લગ્નનો છે. એક સાદો દાખલો લઈએ આપણે ત્યાં. સામાન્ય રીતે આપણે રજપૂત અને ક્ષત્રિયોને જે બાજુ પર મૂકીએ તો આપણે ત્યાં એવી ચાલ છે, એવો એક રિવાજ છે કે સામાન્ય રીતે લગ્ન છે એનું એક વર્તુળ હોય છે. એ માત્ર એની પેટા જ્ઞાતિઓનું, એના સમાજોનું કે ગોળનું કે અલગ અલગ સમૂહોનું નથી હોતું, પણ એક ભૌગોલિક રીતે પણ છે. જો તમે ગામમાં જાઓ, શહેરમાં જાઓ અને ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં આપણે જઈએ, આપણો સર્વે કરતા હોઈએ અને એક સવાલ તમે પૂછજો કે તમારી જે પુત્રવધુ છે એનું પિયર ક્યાં છે, તો એ પુત્રવધુનું પિયર ગ્રામ વિસ્તારોની જો વાત કરીએ તો કહેશે કે ના 20-25 કિલોમીટરના વિસ્તારમાં છે. અથવા એમ કહેશે કે તમારી જે દીકરી છે એનું સાસરું ક્યાં છે. સાસરું પણ એક ચોક્કસ વિસ્તારની અંદર છે સામાન્ય રીતે. તો જોશો કે લગ્ન, પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવાનું જે વલણ છે એને કારણે લગ્ન એક ચોક્કસ ભૌગોલિક વર્તુળમાં થાય છે, 25 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટરની અંદર. હવે આંતરજ્ઞાતીય લગ્નો થયા છે, આંતર પ્રાદેશિક લગ્ન થયા છે, આંતરરાષ્ટ્રીય લગ્ન પણ આપણે કહી શકીએ એને, આંતરધર્મીય લગ્નો થયા છે. એને કારણે સ્વરૂપ બદલાતું જાય છે. પણ સામાન્ય જે ભારતીય છે એની જે લગ્નની વ્યવસ્થા છે એમાં બહુ જ સીમિત વિસ્તારમાં લગ્નો થવાને કારણે એ જ્ઞાતિ એ વિસ્તાર પૂરતી પ્રભાવી રહે છે અથવા મહત્ત્વની રહે છે. અને એની અસર સ્ત્રીઓ પર શું પડે છે એ પણ બહુ રસપ્રદ છે. આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓનો સામાજિક દરજ્જો બહુ ધીમે ધીમે એમાં પ્રગતિ થઈ રહી છે. નીચો છે સામાજિક દરજ્જો પુરુષોની તુલનાએ, સરખામણીએ. એનું એક બહુ મહત્ત્વનું કારણ એ છે કે આપણે ત્યાં સ્ત્રીઓ લગ્ન કરીને જે સાસરે જાય છે એ સાસરે જવાનું જે એનું ભૌગોલિક વિસ્તાર છે એ એટલું બધું મર્યાદિત થઈ જાય છે કે એને કારણે એની એક ભૌગોલિક ગતિશીલતા તો મર્યાદિત છે, પણ સામાજિક, આર્થિક, શૈક્ષણિક ગતિશીલતા પણ એને કારણે રૂંધાઈ જાય છે, અટકી જાય છે. તો તમે જોશો, આપણે વાત કરી કે જ્ઞાતિ વ્યવસ્થાને લગ્ન સાથે સંબંધ છે, તો આ સંબંધ છે. અને આ સંબંધને જો આપણે સમજાવીએ આપણા વર્ગખંડની અંદર તો તરત ખબર પડશે કે એ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર એ જ્ઞાતિને કેવી રીતે એક ચોક્કસ દાયરાની અંદર બાંધી દે છે. તો આ એક જે પરંપરાની અંદર પરિવર્તન છે, એ પરિવર્તન જે નથી આવ્યું બહુ મોટા પ્રમાણમાં, એ લગ્નની અંદર પરિવર્તન નથી આવ્યું.
અને એ આખા પરિવર્તનોને જોવાનો પ્રયત્ન કરીએ તો વર્ણ વ્યવસ્થાની અંદર આપણે એવું માનીએ છીએ, અને ઘણા બધા લોકો માને છે કે વર્ણ વ્યવસ્થામાંથી સમય જતાં હિન્દુઓની જ્ઞાતિ વિકસી છે અથવા ઉદ્ભવી છે. તો એ વર્ણ વ્યવસ્થાની અંદર લગ્નના જે નિયમો છે, જેને આપણે અનુલોમ, પોતાના જ વર્ણમાં લગ્ન કરવા, એટલે અનુલોમ એટલે કહેવાતો ઉપલું વર્ણ હોય એનાથી કહેવાતા નીચલા વર્ણની કન્યા સાથે લગ્ન કરે એને આપણે અનુલોમ કહીએ છીએ. સમલોમ એટલે પોતાના જ વર્ણમાં લગ્ન કરવા, બ્રાહ્મણ બ્રાહ્મણમાં કરે, વૈશ્ય વૈશ્યમાં કરે, શૂદ્ર શૂદ્રમાં કરે. અને પ્રતિલોમ એટલે કહેવાતા નિમ્ન વર્ણનો પુરુષ એનાથી ઉપલા વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે એને આપણે પ્રતિલોમ કહીએ છીએ. અને પારંપરિક રીતે સમલોમ અને અનુલોમ લગ્ન માન્ય છે, પણ પ્રતિલોમ લગ્ન માન્ય નથી. અને એમાં ઘણા બધા વિરોધો થયા, ઘણા બધા પ્રશ્નો આખા સદીઓની અંદર સર્જાયા આપણે ત્યાં. તો એ આખી જે લગ્નની વ્યવસ્થા છે, એ જે ખ્યાલ છે સમલોમ, અનુલોમ, પ્રતિલોમ, એ આજે પણ તમે જોશો કે ઘણે અંશે ટકી રહ્યો છે. અને ટકી રહ્યો છે એને કારણે લગ્ન પણ વ્યવસ્થા, જ્ઞાતિની વ્યવસ્થા પણ ટકી રહી છે. આમ તમે હિન્દુઓના લગ્નનો ખ્યાલ, એનો વિચાર, એની માન્યતાઓ અને જ્ઞાતિ વ્યવસ્થાનું ટકવું, એ બેની વચ્ચે એક સંબંધ ઊભો થાય છે. તો આપણે ઈચ્છ્યું હતું કે આઝાદી પછી પરિવર્તનો આવશે, શિક્ષણના પરિવર્તનો આવશે, ઔદ્યોગિકરણ થશે, શહેરીકરણ થશે, અને થયું પણ છે. એને કારણે જ્ઞાતિ તૂટશે, અને ખાસ કરીને આંતરજ્ઞાતીય લગ્નોની વાત આવે છે ત્યારે. અને મહાત્મા ગાંધીજીએ પણ એ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે જો તમારે આ જ્ઞાતિ વ્યવસ્થાને તોડવી હોય અથવા અનિષ્ટોને દૂર કરવા હોય તો આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. પણ આપણને લાગે છે કે એટલા મોટા પ્રમાણમાં આંતરજ્ઞાતીય લગ્ન થયા છે આપણે ત્યાં. જે રીતે આપણે આર્થિક વિકાસ કરી શક્યા છીએ અથવા આર્થિક વિકાસની વાત કરીએ છીએ, એવી રીતે આપણે સામાજિક વિકાસની વાત નથી કરી શકતા. એટલા માટે નથી કરી શકતા કારણ કે આંતરજ્ઞાતીય લગ્ન જેવું જે બહુ જ મહત્ત્વનું, જ્ઞાતિને બદલી શકાય એવું જે મોટું પરિબળ છે, એ પરિબળમાં આપણે બહુ ધાર્યા એટલા સફળ નથી થયા. કારણ કે જે લગ્નો થાય છે ખાસ કરીને આપણે ત્યાં, એ એક જ ચોક્કસ પ્રકારના જ્ઞાતિ વર્તુળમાં થાય છે. એટલે કે કહેવાતા સવર્ણોની અંદર ઉપલી જ્ઞાતિઓમાં જે લગ્નો થાય છે, બ્રાહ્મણો અને પટેલોના અથવા પટેલોના અને ક્ષત્રિયોના કે વાણિયાઓના લગ્નો, એ મોટે ભાગે આંતરજ્ઞાતિ લગ્ન છે. પણ સામાન્ય રીતે એ બધા લગ્નો પ્રેમ લગ્નો હોય છે, પરિચયના લગ્નો હોય છે, ચોક્કસ આંતરજ્ઞાતિ લગ્ન છે. પણ ગાંધીની જે કલ્પના હતી કે આ લગ્નો એ જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં જે લોકો સૌથી ટોચ પર છે અને જે સૌથી નિમ્ન છે, એ બે વચ્ચે લગ્ન થાય તો જ્ઞાતિ વ્યવસ્થા તૂટે અથવા એમાં પરિવર્તનો આવે. અને મિત્રો, એ પ્રકારના દલિત બિન દલિતના લગ્ન માટે, જેને કારણે જેમાં અસ્પૃશ્યતાનું બહુ જ મોટું મહત્ત્વ પરંપરાથી છે આ લગ્નની અંદર, એને તોડવા માટે તો ગુજરાત સરકારની એક સામાજિક કલ્યાણની એક વ્યવસ્થા પણ છે કે જેની અંદર દલિત અને બિન દલિતના લગ્નો થાય છે તો એની અંદર સરકાર 1 લાખ રૂપિયા સુધીની મદદ કરે છે, રાચરચીલું વસાવી આપે છે. આ બધી સગવડ ગુજરાત સરકાર કરે છે. તો આપણે એ માહિતી લેવી જોઈએ એક શિક્ષક તરીકે, વિદ્યાર્થી તરીકે, કે છેલ્લા થોડા વર્ષોની અંદર ગુજરાતમાં આ પ્રકારના લગ્નો કેટલા થયા, અને એ માહિતી આપણને ઉપલબ્ધ છે. તો એ માહિતીને ક્યાંક આપણે જોડીએ છીએ ખરા કે દલિત અને બિન દલિતના લગ્નો ગુજરાતમાં કેટલા થયા, થાય છે તો ક્યાં થાય છે, કોની વચ્ચે થાય છે, અને એની માહિતીને આધારે એક સરસ અભ્યાસ કરી શકીએ છીએ આપણે કે આ દલિત બિન દલિતના લગ્નો થયા એનું શું પરિણામ આવ્યું, એ કઈ દિશામાં જઈ રહ્યા છે. તો આ એક અભ્યાસ કરવાનો પણ બહુ મોટો વિષય છે, પણ એ તરફ આપણું હજુ બહુ વિશેષ ધ્યાન નથી ગયું. કેટલાક અભ્યાસો અંગેના થયા પણ છે, પણ વ્યાપક રીતે આપણે એને ગુજરાત કક્ષાએ આ પ્રકારના અભ્યાસો નથી કરી શક્યા, જેને કારણે આપણે ઠોસ રીતે કહી શકીએ કે હા, જ્ઞાતિ વ્યવસ્થા એ સંદર્ભમાં બદલાઈ રહી છે. તો આ રીતે તમે જોશો કે જે આંતરજ્ઞાતીય લગ્નોની પરિસ્થિતિ છે એમાં આપણને ધાર્યા જેટલી સફળતા નથી મળી. અને આંતરધર્મીય લગ્નોની અંદર તો આપણે હજુ બહુ લાંબી મજલ કાપવાની છે, કારણ કે આપણે ત્યાં ધર્મ વચ્ચેનું જે અંતર છે એ અંતર ખરેખર એટલું બધું વ્યાપક છે ને ખાસ કરીને લગ્નની વાત આવે ત્યારે આપણે વિધર્મી સાથે લગ્ન કરતાં અટકીએ છીએ, મુસ્લિમો હિન્દુ સાથે, હિન્દુ મુસ્લિમ સાથે, હિન્દુ ખ્રિસ્તી સાથે, બીજા ધર્મો સાથે.
તો જે કાસ્ટલેસ સોસાયટી બનાવવાની વાત છે, અથવા જેને આપણે બિનસાંપ્રદાયિક સર્વધર્મ સંભાવનીનો સમાજ બનાવવાની વાત છે, એમાં લગ્નમાં જીવનસાથીની પસંદગી એ બહુ જ મહત્ત્વનું ફેક્ટર છે. અને એમાં જેટલા પરિવર્તનો આવશે એટલું આપણા ધ્યેય સુધી આપણે ચોક્કસ પહોંચી શકીશું. તો આ એક મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ જ્યારે પરંપરા અને પરિવર્તન જ્ઞાતિમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ પ્રકારના લગ્નો એ વધી રહ્યા છે, કારણ કે સાથે ભણવાનું, સાથે કામ કરવાનું એ વલણ પહેલાં કરતાં વધ્યું છે. પરંતુ એક વાત પણ આપણે ભૂલવી ના જોઈએ કે જો એક બ્રાહ્મણ પુરુષ સાથે જો એક ક્ષત્રિય લગ્ન કરે છે અથવા તો એક દલિત લગ્ન કરે છે, તો પછી એ સ્ત્રી કઈ જ્ઞાતિમાં આવી જાય છે? તો પુરુષની જ્ઞાતિમાં આવી જાય છે. એટલે કે જ્ઞાતિ વ્યવસ્થાની સાથે જે પુરુષ પ્રધાનતા છે એને પણ આપણે ન ભૂલવી જોઈએ. કારણ કે આખી જ્ઞાતિ વ્યવસ્થા જે વિકસી અને આજે જે રીતે બદલાઈ રહી છે એનું જે પૃષ્ઠભૂમિ છે, પૃષ્ઠભૂમિ ભારતના સમાજ વ્યવસ્થાની અંદર પુરુષ પ્રધાનતા પણ છે. અને એ પુરુષ પ્રધાનતા પણ અનેક રીતે જ્ઞાતિને બદલાવામાં ક્યાંક રોકે છે એને. અને એ કઈ રીતે રોકે છે એની વાત પણ આપણે પછી કરીશું. બીજું જે બહુ જ મહત્ત્વનું જ્ઞાતિનું પરિવર્તન જે આપણા હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ એ જ્ઞાતિ અને રાજકારણનું છે, પોલિટિક્સનું છે. જ્ઞાતિ અને રાજકારણનું જે પરિબળ છે એ પરિબળ હમણાં જ આપણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગઈ, અથવા તો આપણે બીજા રાજ્યોની ચૂંટણી પણ જોઈએ છીએ, અને 2014ની અંદર સંસદની ચૂંટણી પણ, આપણે લોકસભાની ચૂંટણી પણ આવશે. આ જ્ઞાતિ અને રાજકારણની ચર્ચા કરતી વખતે આપણે આંબેડકરને યાદ કરવા જોઈએ. બાબા સાહેબ આંબેડકરે આઝાદી પહેલાં જોયું હતું કે હિન્દુઓની જ્ઞાતિ વ્યવસ્થામાં દલિતો એટલા બધા શોષિત છે ને એટલા બધા છેવાડે છે કે લોકશાહી ભારતમાં સ્વતંત્રતા પછી પણ દલિતોને રાજકારણમાં કોઈ મહત્ત્વનું સ્થાન મળશે કે નહીં. અને આંબેડકરને પોતાને જે પ્રકારના અનુભવો થયા હતા એ અનુભવો, એમની કાયદાની સમજ, અને મિત્રો તમે જાણો છો કે એમણે અમેરિકાની યુનિવર્સિટીની અંદર સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, કાયદાનો અભ્યાસ કર્યો. એટલી જમાનામાં એ વિશ્વમાંના સામાજિક વિજ્ઞાનોથી બહુ જ પરિચિત હતા. પોતે દલિત હતા એટલે આખો દલિતનો અનુભવ એમને હતો, ઇતિહાસની સમજ હતી. હું ખાસ તમને કહું કે જ્ઞાતિ વ્યવસ્થા ભણાવતી વખતે આંબેડકરને આપણે જરૂર ભણાવવા જોઈએ. આંબેડકરના ઘણા બધા પુસ્તકો ગુજરાતીની અંદર ગુજરાત સરકારે પ્રકાશિત કરેલા છે. એ પુસ્તકોનો જો ઉપયોગ કરીશું તો જ્ઞાતિનો ઉચ્છેદ કરીને એમનો જે નિબંધ છે, બહુ જ એમનું જે ભાષણ એમણે તૈયાર કર્યું હતું